ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત પાટણ પોલીસે વધુ એક સફળતા મળી. 139 સીસીઆરપી સાયબર ફ્રોડની ફરિયાદો સાથે સંકળાયેલા ઈસમો સામે કરી કાર્યવાહી. 16.65 કરોડના ગેરકાયદે બેન્કિંગ વ્યવહારોમાં 16 આરોપીઓના નામ ખુલ્યા. બેંક એકાઉન્ટ ખોલનાર 16 આરોપીઓમાંથી 8 આરોપીઓને પોલીસે ઝડપ્યા. સાયબર ફ્રોડ કરનાર 8 આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા. બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ સાહેબ, રિસ્પેક્ટેડ જિલ્લા પોલીસ સંબંધિત લોકો છે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે અમને સૂચન કરવામાં આવ્યું. તેના અંતર્ગત ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાટણને સમન્વય પોર્ટલ અને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ છે એના અંતર્ગત ટોટલ 139 અલગ અલગ સાયબર ફ્રોડની ફરિયાદો આવી, જેના અંતર્ગત ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરતા એવું જાણવા મળેલ કે આ બધી ફરિયાદો ટોટલ જે 9 બેંક એકાઉન્ટ છે એના સાથે સંલગ્ન છે. આ 9 બેંક એકાઉન્ટ ધારકો અને આ સાયબર ક્રાઇમનો જે ફ્રોડ છે એને અંજામ આપનાર બીજા ઇસમોની તપાસ કરતા જાણવા મળેલ કે આ જે ઘટના છે કોન્સ્પિરસી છે એમાં કુલ 16 લોકો સંડોવાયેલા છે અને અમાઉન્ટની વાત કરીએ તો ટોટલ 16.65 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન આ મ્યુલ એકાઉન્ટની મદદથી થયેલું છે, જેના આધારે કુલ 16 ઇસમો વિરુદ્ધ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો હતો અને એમાંથી જે આ મ્યુલ એકાઉન્ટ હોલ્ડર છે એવા 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના જે લોકો છે એને પકડવાના બાકી છે. આ પકડાયેલા આરોપીની વાત કરીએ તો આરોપી નંબર 1 છે યાકુબભાઈ ઉર્ફે મુન્નો, રહેવાસી પાટણ. આરોપી નંબર 2 ભાર્ગવ સન ઓફ રાજેશભાઈ નાથાલાલ પટેલ, રહેવાસી પાટણ. વિશાલ સન ઓફ બળદેવભાઈ કપૂરભાઈ રાવળ. આરોપી નંબર 4 મનોજકુમાર ઉર્ફે મનુ રાવળ. આરોપી નંબર 5 વિજયસિંહ સન ઓફ લાડજીજી ઠાકોર, રહેવાસી એલમપુર પાટણ. આરોપી નંબર 6 દિનેશભાઈ ઉર્ફે બરફી જયંતિભાઈ રાવળ, રહેવાસી હારીજ. આરોપી નંબર 7 કનૈયાલાલ ઉર્ફે લાલાભાઈ ભરવાડ, રહેવાસી માતરવાડી પાટણ. આરોપી નંબર 8 રાજુજી સન ઓફ જગુબી ઠાકોર, રહેવાસી સરસ્વતી પાટણ. તો 8 આરોપી જે મ્યુલ એકાઉન્ટ હોલ્ડર હતા એમને અત્યારે પોલીસે પકડેલા છે અને બાકીના 8 આરોપીને પકડવાના બાકી છે. હા, હાલ પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન બધી ડિટેલ્સ લેવાની બાકી છે. ટ્રાન્ઝેક્શન જે થયેલું છે કયા ગુનાઓમાં ટ્રાન્ઝેક્શન થયેલું છે? અત્યારે જે અલગ અલગ ફરિયાદો છે એના આધારે અત્યારે અમાઉન્ટનો આપણે ખ્યાલ આવ્યો છે. બાકી આ જે ટોટલ ટ્રાન્ઝેક્શન થયું છે એના વિશે ઇન્વેસ્ટિગેશન કરવાનું બાકી છે.